કેટલા હોય 64 કેટલી 64 એટલે શું કહેવાય 64 કળા શું કહેવાય 64 કળા અને રાજકુમારને કેટલી કળા હોય 32 એટલે કે 72 કળા કેટલી કળા હોય એટલે નવી નવી એક્ટિવિટીઝ કેવી કેવી હોય ખબર છે હોર્સ ચલાવવાનું પછી રાઇડિંગ કરવાની પછી ઉપર ચડવાનું પછી યુદ્ધ કરવાનું કુસ્તી કરવાની યોગા કરવાનું પછી સ્વિમિંગ કરવાની પછી હા એવું બધું પછી પછી તો એ તો ઓલું બધી એક્ટિવિટીઝ પછી ભણવાને પણ કેવી એક્ટિવિટીઝ ખબર છે ભણે કેવા ખબર છે કે આપણને છે ને 8 કર્મ આપણને 8 કર્મ બંધાય છે બરાબર કેટલા કર્મ બાંધીએ છીએ આપણે બરાબર તો કયા તો જ્ઞાનાવરણ્ય સાંભળો બધા આપણે કેટલા કર્મ બાંધીએ છીએ કયા જ્ઞાનાવરણ્ય દર્શનાવરણ્ય મોહનીય નામ ગોત્ર અને અંતર બરાબર તો હવે તમને આવડે છે આ કેવા આવડે છે ફટાફટ ધીમે ધીમે મને કે સૌને નિયમ અન્ય નામ ગોત્ર અંતર એવું આપે છે કે ધીમે ધીમે આવે ને અને રાજકુમારી હતી ને રાજકુમારીને એને કેવા નામ આવે ખબર છે ફટાફટ તમારું તો એડ્રેસ પૂછ્યું તમે કેવા ફટાફટ બોલી ગયા હે ને એવી રીતે 8 કર્મ પછી 8 કર્મનો શું છે એની બધી ડિટેલ્સ બોલી જાય એટલો બધો હોશિયાર બની જાય તો ભણીને પછી બીજું શું તો ઉખાણા આવે ને ઉખાણા એટલે શું ઉખાણા ખબર છે શોખ નહીં હે ઉખાણા બરાબર એટલે બધું આટલું બધું ભણે એ લોકો બરાબર તો હવે એ છે ને છોકરાઓ કેટલી કળા ભણે 72 બોલવાનું શું બોલવાનું 72 એટલે શું કર્યો કેટલી કળા ભણે 64 શું બોલવાનું 64 આપણે પણ છીએ ગુજરાતી છીએ બરાબર આપણે ઇંગ્લિશમાં બોલવાનું કે ગુજરાતીમાં બોલવાનું ગુજરાતી હવે યાદ રાખો બધા છોકરાઓની કળા કેટલી 72 અને છોકરીઓની તમને કેટલી આવડે છે તમને કેટલી આવડે છે કળા જો એવી કળા જો આપણને ભણવી હોય ને આવડતી હોય ને જો એવી આપણને શીખવી હોય ને તો એના માટે શું કરવું પડે નવકાર આપણે વધારે ગણવાનો જેટલા નવકાર તમે વધારે ગણો ને એટલું તમને જલ્દી જ્ઞાન છે ફટાફટ તમે બધું એક્સેપ્ટ કરી શકો અને ફટાફટ ખૂબ એકદમ ઇન્ટેલિજન્ટ બોય બની શકો અને ઘણું બધું ભણી લો એના માટે શું જરૂરી છે નવકાર બરાબર કેટલા નવકાર ગણો છો બધા સવારે ઉઠતા કેટલા ગણો છો કોણ નથી ગણતું આંગળી ઊંચી કરો નથી ગણતા હવે સવારમાં ઉઠીને કેટલા ગણવાના રોજ ગણશો બધા અને રાતે સુતી વખતે કોઈ નથી ગણતું હવે ગણવાના બધાએ હા હવે રોજ ગણશો સવારે ઉઠીને કેટલા ગણવાના સુતી વખતે કેટલા બરાબર પછી તમે ઘરમાંથી બહાર નીકળો ને ત્યારે નવકાર ગણીને નીકળવાનું બરાબર તમે ઘરેથી નીકળો ને ત્યારે પણ નવકાર ગણીને નીકળવાનું કેમ આપણે જ્યાં પણ જઈએ ને સ્ટુડન્ટ કરતા હોય કંઈ પણ થતું હોય છોકરાઓનું ઉપાડી જાય તેની કંઈ ન થાય નવકાર ગણીને આપણે બહાર નીકળીએ તો બરાબર એટલે ઘરમાંથી નીકળીએ ત્યારે પણ શું કરવાનું નવકાર ગણીને બહાર નીકળવાનું પછી આપણે જમવા બેસીએ અને તમારે સ્કૂલમાં જાઓ બરાબર સ્કૂલમાં જાઓ ને ત્યારે સ્કૂલની અંદર જાઓ ક્લાસમાં જાઓ ત્યારે પણ શું કરવાનું પછી જમવા બેસો ત્યારે શું થાય ખબર છે નવકાર ગણીને બેસો ને એ બધું જમેલું શું બની જાય અમૃત બની જાય શું બની જાય અમૃત કોને કહેવાય ખબર છે શું મૃત્યુ તો ના થાય પણ આપણને કોઈ રોગ ના આવે પછી આપણે બુઢા ના બનીએ બુઢા નથી બનવું ને તો શું કરશો એક્સરસાઇઝ શું કરવાનું એક્સરસાઇઝ નહીં નવકાર ચાલો
સમય મોટો થાય છે ને તો એક દિવસ છે ને એ નગરમાં જ્યાં એ ગાય વચ્ચે રહેતી હતી ને એ જ નગરનો રાજા બને છે, રાજકુમાર બને છે. તો એ છે ને ફરતો ફરતો જ્યાં એ ગાય રહેતી હતી ને હંમેશ માટે એ જગ્યાએ આવે છે. એ જોઈ છે કે અરે આવું તમે ક્યાંક જોયું છે બહુ યાદ કરીને છે ને એને પૂર્વ ભાવ યાદ આવી ગયો. પૂર્વ ભાવ એટલે કે પહેલાનો ભાવ. એ પહેલાના ભાવમાં કોણ હતી? ગાય હતી. મને યાદ આવી ગયું કે અરે હું તો ગાય હતી, અહીંયા ફરતી હતી, પછી છેલ્લે મને વાગી ગયું તો હું પડી ગઈ હતી અને પછી મને કોણે નૌકર સંભળાવ્યા હતા? હા, અને શેઠે નૌકર સંભળાવ્યા હતા એના કારણે મરીને ક્યાં ગઈ હતી? હા, રાજકુમાર થઈ ગયો. એટલે એને થાય છે કે ઓલા શેઠે મારી ઉપર કેટલો મોટો ઉપકાર કર્યો છે, અને આટલી મોટી હેલ્પ કરી છે, તો મારે એને મળવું છે. તો કેવી રીતના મળી શકે? હવે હું શેઠને કેવી રીતના શોધું? આટલું મોટું નગર હોય કેવી રીતના શોધવા જાય? તમારું ભીલવંડીમાં તમે શોધવા જાવ તો મળે? તો હવે એ વિચાર કરશે હવે હું શું કરું? તો એને શું કર્યું ખબર છે? ત્યાં બાજુમાં છે ને એક સરસ મજાનું દેરાસર બંધાવ્યું. શું બંધાવ્યું? અહીંયા કેવું છે દેરાસર તમારું? બહુ મસ્ત છે ને? બધા દર્શન કરવા આવો છો? પૂજા કરવા કોણ નથી આવતું? કોઈ નહીં. હા, રોજ કરવા દો. ચાલો હવે બધા રોજ પૂજા કરશો. સ્કૂલ છે તો સન્ડેના કરવાની. બધા સન્ડેના કરશો પૂજા. અને દર્શન રોજ કરવાના. ક્યારે દર્શન કરવાના? સવારે કે સાંજે? હા, સવારે દર્શન કરીને જઈએ ને તો આપણો આખો દિવસ કેવું જાય? એટલે સવારના આપણે દર્શન કરવાના. ક્યારે કરવાના? પછી બપોરે પણ કરવાના. તમે સ્કૂલમાંથી આવો ને ત્યારે પણ દર્શન કરવાના અને સાંજે પણ કરવાના. ભગવાનના દર્શન કેટલી વાર કરવાના? ત્રિકાળ પૂજા કરવાની. કેટલી વાર? બરાબર. ત્રિકાળ પૂજા કરો ને તો શું થાય? ત્રિકાળ એટલે શું? 3 કાળ. 3 કાળ એટલે સવાર, બપોર અને સાંજ. એને શું કહેવાય? ત્રિકાળ. ત્રિકાળ પૂજા. બરાબર. ત્રિકાળ પૂજા ન થાય તો ત્રિકાળ દર્શન તો થાય. બરાબર. કેટલી કાળ તમે કરશો દર્શન? અને સન્ડેના ત્રિકાળ પૂજા કરશો. તો સાંજની પૂજા એટલે શું ખબર છે? સાંજે દર્શન કરવાના એટલે આરતી દીવો કરવાનો. શું કરવાનો? જો સાંજે તો બધા ઘરે હો ને તમે? સાંજે ટ્યુશનમાં હો? બધા જ ટ્યુશનમાં હો? તો જે ઘરમાં હોય ને એ લોકોને શું કરવાનું? આરતી દીવા માટે આવી જવાનું. આરતી દીવાથી શું થાય ખબર છે? આરતી કરીએ તો શું થાય ખબર છે? કેટલા? આરતી કરીએ ને તો આપણે 7 ભવના પાપ બધા નાશ પામી જાય. કેટલા ભવના? 7. આપણે કેટલા પાપો કર્યા છે ને આ ભવમાં? એવા 7 ભવના પાપો આપણે બધા કપાઈ જાય ખાલી આપણે સાંજે આરતી કરીએ તો. હવે રોજ કરશો બધા આરતી? અને તો ઓલો છે ને રાજકુમાર અને મસ્ત સરસ મજાનું દેરાસર બંધાવ્યું. અને દેરાસર બંધાવીએ ને પછી દેરાસરની બહાર જે છે ને એને સરસ મજાનું એક પટ બનાવ્યું. એટલે ડ્રોઈંગ બનાવ્યું. કેવું ડ્રોઈંગ? કે એમાં એક ગાય છે, સુતેલી છે, એની બાજુમાં એક શેઠ આવે છે અને શેઠ નૌકાર બોલે છે. આટલું એ બધું એને બનાવ્યું. બરાબર. ડ્રો બનાવ્યું. સરસ મજાનું પૂતળાવાળું ડ્રો બનાવ્યું. પછી એ છે ને તો પછી છે ને એ આવું બનાવે છે અને છે ને ત્યાં એને પોતાના સેવકો હોય ને સૈનિકો એ લોકોને રાખે છે અને કહે છે કે અહીંયા જે એકદમ બરોબર ધારીને જુએ ને એને મારી પાસે લઈ આવજો. હવે રોજ બધા દર્શન કરવા આવે. પછી એક રોજ નવા આવે પણ કોઈ એને જોઈને નીકળી જાય. પણ ઓલા જે શેઠ હતા ને એ શેઠ એક દિવસ આવે છે. એ શેઠનો છે ને નિયમ હતો કે દર તિથિએ 5મ, 8મ, 14th આ મોટી તિથિઓ કહેવાય. એ દિવસે છે ને બીજી બાજુના દર્શન કરવાના એમ તિથિએ બધે જતા. તો હવે એ શેઠ છે ને એકવાર એને થાય છે કે ચાલો નવું દેરાસર થયું છે ને તો અહીંયા આવું. ચાલો હું અહીંયા દેરાસરમાં દર્શન કરવા તો જાઉં. એટલે
એટલે એ પણ દર્શન કરવા આવે છે. સરસ ભગવાનની પૂજા કરે છે, પછી ચૈત્યવન કરે છે, ખૂબ સરસ ભક્તિ કરે છે, પછી બહાર નીકળે છે. પછી બહાર નીકળીને શું જોયે છે? ઓલો ડ્રોઈંગ, બરાબર, ઓલો પટ જોઈએ છે. તો ઓલો પટ જોઈને વિચાર છે, અરે આ તો શું છે? આ તો ગાય છે ને આ તો છે, તો આ તો હું જ છું. તો કે આ વાળી કોણે કર્યું હશે અહીંયા? અને આ ગાય અને કોને ખબર હશે? ત્યારે તો કોઈને નહોતી ખબર, આ કોણે કર્યું હશે? એકદમ બરાબર જોઈએ છે ને, તો જે સૈનિકો હતા ને, એ સૈનિકો એને કહે છે કે ચાલો પધારો, તમને બોલાવે છે અમારા રાજકુમાર. એમ કરીને એને લઈ જાય છે રાજકુમાર પાસે. પછી રાજકુમારની પાસે લઈ આવે છે, તો રાજકુમાર એને પૂછે, એને કહે છે, અને જોઈને યાદ આવી ગયું પૂર્વભાવમાં આ જ સેટ હતા, કેમ કે પૂર્વભાવ તો આગલો ભાવ એને ખબર પડી ગઈ હતી, એને ખબર પડી ગયા જ સેટ હતા, એટલે એને સીધો પગે લાગે છે. અને પછી એને કહે છે કે અરે આ શું કરો છો? તો કે તમે મારા ઉપકારી છો. તો કે કેવી રીતના? તો એ બધું કહે છે ને, હું પૂર્વભાવમાં ગાય હતી અને તમે મને નવકાર સંભળાવ્યો હતો ને, એના પ્રભાવે હું રાજકુમાર થયો છું. એટલે તમે મારા બહુ ઉપકારી છો. હવે આ આખું રાજ્ય તમે લઈ લો. એટલે શેઠ કહે છે કે હું એમ ન લઉં, તમને તારા પુણ્યથી મળ્યું છે, તે નવકાર ગણ્યા હતા ને એટલે તને આ રાજ્ય મળ્યું છે, બરાબર? એટલે હવે તું ભોગવ, પણ તને નવકારથી મળ્યું છે ને, એટલે કે ધર્મથી મળ્યું છે ને, તો તું ધર્મ કરજે અને તારી બધી પ્રજાને પણ શું કરાવજે? ધર્મ કરાવજે, બરાબર? તો તને હજી બીજા ભાવમાં પણ આના કરતું સારું મળશે. એટલે ઓલો કહે છે કે ભલે, બરાબર. પછી શેઠને છે ને બહુ મોટું માન આપે છે, એને નગર શેઠ બનાવે છે, રોજ સભામાં એમને બોલાવે છે, એને ખૂબ રોજ પગે લાગે ને એવું બધું કરે. આપણા જે ઉપકારી હોય ને એને આપણે રોજ પગે લાગવું જોઈએ. આપણા કોણ ઉપકારી છે? હા, માતા પિતા. કોણ નથી લાગતું મમ્મી પપ્પાને પગે? બધા લાગો છો મમ્મી પપ્પાને પગે? બધા પગે લાગો છો? જે ન લાગતો હોય કાલથી ચાલુ, બરાબર? આપણે છે ને મમ્મી પપ્પાના આશીર્વાદ લઈએ ને, તો શું થાય ખબર છે? મમ્મી પપ્પાના આશીર્વાદથી આપણું બધું કાર્ય સિદ્ધ થાય. આપણે જે કરવા નીકળીએ ને એ બધું આપણે સારામાં સારું કરી શકીએ. તમને ફર્સ્ટ નંબર લીધો તો ફર્સ્ટ નંબર આવી જાય, તમને ડ્રોઈંગમાં સરસ લીધું હોય તો ડ્રોઈંગ સરસ આવડી જાય, તમારે જે જોઈતું હોય, તમને મોબાઈલ જોઈતું હોય તો મોબાઈલ મળી જાય. કોને જોઈએ છે મોબાઈલ? મોબાઈલ વપરાય આપણે? શું થાય? પાપ લાગે, બહુ મોટું પાપ લાગે. કોઈ મોબાઈલ હાથો નહીં લેતા હોય ને. જો તમને સ્કૂલમાં છે ને, સ્કૂલમાં તમને મોબાઈલમાંથી બધું કરાવે ને, એટલે એક સિવાય બીજું કંઈ નહીં જોવાનું મોબાઈલમાં, બરાબર? કોણ ચેટિંગ કરે છે મોબાઈલમાં? કોણ કરે છે? મોબાઈલમાં ચેટિંગ કોણ કરે છે? હા, વોટ્સએપ કોણ જોવે છે? મેસેજ કોણ મોકલે છે? ઇન્સ્ટાગ્રામ કોણ જોવે છે? અંગ્રેજી કરો બધા? સાંભળો બેટા, જો મોબાઈલ છે ને, મોબાઈલ જોઈએ ને, આ બધું કરીએ ને તો આપણું જીવન બગડી જાય. કોને જીવન બગાડવું છે કે સુધારવું છે? તો મોબાઈલ આપણે જોવાય, મોબાઈલમાં આપણે ચેટિંગ કરાય, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, શું ખાલી બોલવા માટે? આપણે જીવન બગાડવું હોય ને તો જોજો, બગાડવું છે બધા જીવન આપણું. ચાલો હવે પછી ઓલો શું થયું ખબર છે? ઓલો જે શેઠ હતા ને, એ શેઠ અને ઓલો જે રાજકુમાર, એ પછી સરસ ધર્મ કરે છે, પછી એનું આયુષ્ય પૂરું થાય છે, મરી જાય છે, દેવલોકમાં જાય છે, પછી ઘણા ભાવ સુધી સારા સારા ભાવ કરી અને જે શેઠ હતા ને રામ બને છે. રામ ખબર છે ને, રામ ને સીતા, એ રામ બને છે ઓલા શેઠ. અને જે ઓલા જે ઓલો ગાય હતો ને, એ ઘણા ભાવ પછી એ ભગવાન સુગ્રીવ બને છે. તમે રામાયણ જોઈ છે ને? સુગ્રીવ કોણ હતો? આ સુગ્રીવ અને રામ, અને પછી બંને એ જ ભાવમાં દીક્ષા લઈ અને મોક્ષમાં જાય. ક્યાં જાય છે? એક નૌકા ક્યાં સુધી લઈ જાય છે? બરાબર. અને મોબાઈલ ક્યાં લઈ જાય? ક્યાં જવું છે આપણે? શું કરવાનું? મોબાઈલ ને નૌકા, મોબાઈલ હવેથી જો આજથી જેમ પટકા લેશે ને કે અમે 1 મહિનો મોબાઈલ નહીં વાપરીએ, ખાલી એક સ્કૂલમાં ભણવા પૂરતું, એ સિવાય અમે નહીં વાપરીએ, તો એને બહુ મોટું ઇનામ મળશે. બધાની સામે સરળ
સરસ એકદમ બહુમાન કરાવશું અને મોટામાં મોટું ઇનામ આપશું. અમારી પાસે જે બચ્ચા લઈ જશે, નિયમ લઈ જશે અને રોજ અમને આવીને લઈ જશે કે મેં આજે મોબાઈલમાં કંઈ પણ સ્ટેટસ, ઇન્સ્ટાગ્રામ કે મેસેજ કે કંઈ નથી કર્યું. આવું 1 મહિના સુધી જે પણ કરશે ને એને સૌથી મોટામાં મોટું ઇનામ આપશે અને જે જોઈએ એમ મસ્ત મજાનું મસ્ત એને ઇનામ આપશું. બરાબર? જે પણ અમારી પાસે આવીને 1 મહિનાની બાધા લઈ જશે. હવે કેટલા વાગ્યા? 11:20. ચાલો વોટ્સએપ નહીં જોવાના, સ્ટેટસમાં નહીં મૂકવાનું, જોવાનું નહીં, આ બધું કાંઈ નહીં કરવાનું, ચેટિંગ પેટિંગ કાંઈ નહીં કરવાનું. બરાબર? ચાલો કોને લેવી છે બાધા 1 મહિનાની? છોકરાઓને નહીં, નાની છોકરીઓને નહીં, મોટી છોકરીઓ માટે છે. આ મોટી છોકરીઓ માટે છે જે પણ અમારી પાસે પર્સનલ આવીને લઈ જશે. અને આ મોટી જેટલા મોટા છોકરા છોકરીઓ છે ને બધા પર્સનલ તમે બધા લઈ જવાનું. તમે બધા અમને નહીં, તમારે લોકોએ હાથમાં નહીં લાડવાનું મોબાઈલ અડવાનું. વેરી ગુડ. ન રમે, તાપ લાગે જો બાધા લેશે. ચાલો હાથ જોડો. હા, મોબાઈલ અડવાનું નહીં, 1 મહિનો સુધી અડવાનું નહીં, ટચ નહીં કરવાનું મોબાઈલ. જેને પણ બાધા લેવી હોય ઉભા થઈ જાઓ. ચાલો સાચે પછી બાધા તોડશો તો નહીં ચાલે. હા કાલથી પણ બાધા તો આજે લઈશ ને, કાલથી ચાલુ કરજે. પણ આજે બાધા, આજે શું કરીશ પછી મોબાઈલમાં? કાંઈ નહીં કરે. ચાલો હવે બીજા કોણ છે? હા પણ એમાં ગેમ નહીં જોવાની, વોટ્સએપ નહીં જોવાની, પછી સ્ટેટસ નહીં જોવાની, ઇન્સ્ટાગ્રામ, બીજું શું આવે ને? યુટ્યુબ, બીજું શું આવે? ગેમ, પછી બીજું શું આવે? હા એ પણ નહીં જોવાનું. બરાબર? કંઈ નહીં જોવાનું ને. ચાલો હાથ જોડો. તમારે લેસન માટે છૂટ છે સિવાય નહીં જોવાનું. લેસન માટે છૂટ છે સિવાય નહીં જોવાનું. ચાલો કોણ જોઈએ છે? ચાલો ઉભા થાઓ. મોબાઈલને ટચ નહીં કરવાનું. બીજું કોણ લે છે? લેવી છે બધા? લેસન માટે છૂટ છે. લેસન માટે છૂટ છે એ સિવાય નહીં જોવાનું. બહુ મોટો ઇનામ મળશે. જે પણ બાધા લેશે એને બહુ મોટો ઇનામ મળશે. અઠવાડિયાની લઈ. હા આવતા સન્ડે સુધી લઈ. સરસ. વેરી ગુડ. એક અઠવાડિયા ફક્ત 1 અઠવાડિયું અહીંયા આવી જાઓ. અઠવાડિયા મને અહીંયા ઉભા રહી જાઓ. અહીંયા 2 મહિનો અહીંયા. પછી કોઈ તોડતા નહીં. પાક્કું? હોમવર્ક માટે છૂટ છે. બરાબર? હોમવર્ક સિવાય નહીં. ચલો 1 અઠવાડિયા માટે લખ્યો. ચલો ખાલી 1 વીક માટે. 1 વીક માટે નહીં, 1 વીક માટે ખાલી. તમે આ બધા છોકરીઓ મને ચાલો હાથ જોડો બધા. તમે લોકો 1 વીક માટે છો બધા? 1 વીક માટે. તમે બધા 1 મહિનો માટે? ચાલો હાથ જોડો. નમો હરિયંતાણ, નમો સિદ્ધાણ, નમો હરિયણ, નમો પત્યાય, નમો લયસુકસામ, લયસુકસામ સપ્ત પાવકણાંચન મંગળાંચ સતસિંહ બળવમ મકઈ મંગલમ. હરિયં સખ્યમ, સિદ્ધ સખ્યમ, સાવ સખ્યમ, ને સખ્યમ અપસખ્યમ. ધારણા અભિદ્રા વક્ષાય, યંત્રના ભગણમ, સસાકરણ, મહતરારાણમ, તપસ્સમિત્યાકારણ, મોશિરે. વેરી ગુડ. 1 2 3 4 5 6 7. વેરી ગુડ. સરસ. અનુમોદના. હવે સામાયિક કોની છે? હા કોને પાડી? આવતી વખતે બધા
ત્યાંથી જથાવડું
અને માસા આજે વિમલનાથ જૈન સંઘ તરફથી પણ પ્રભાવના છે બધાએ લાભ લેવા વિનંતી.